તો રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નના આયોજકો વિવાદમાં આવ્યા। સમૂહ લગ્નમાં આપેલી સોનાની વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી। કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી વિવાદમાં આવ્યા, જેમાં કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ પણ વિવાદમાં આવ્યા છે। રાજકોટ પોલીસ કમિશનરમાં લાભાર્થી દ્વારા અરજી કરવામાં આવી છે। તો ખાસ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં ખાસ જે ઉદ્યોગપતિ છે તેમણે સોના ચાંદીની વસ્તુઓ આપી હતી, પરંતુ જ્યારે લાભાર્થીને આ વસ્તુઓ મળીને તેમણે ચેક કરાઈ તો આ વસ્તુઓ નકલી હોવાનું સામે આવ્યું છે। તેમણે સોના ચાંદીના વેપારી પાસેથી આ વસ્તુઓ ચેક કરાઈ ત્યારે તેમણે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી છે કે તેમને આ પ્રકારે છેતરવામાં આવ્યા છે। અલગ અલગ જ્યારે સમૂહ લગ્ન યોજાતા હોય છે તેમાં અલગ અલગ જે ઉદ્યોગપતિઓ હોય છે કે જે આ તમામ દીકરીઓને અલગ અલગ વસ્તુઓ આપતા હોય છે, કોઈ ઘરવખરી આપતું હોય છે, કોઈ આ પ્રકારે સોના ચાંદીની વસ્તુ આપતું હોય છે, ત્યારે દાન કરતા હોય છે તે લોકો। લાભાર્થીઓને જ્યારે આ વસ્તુ મળતી હોય છે, પરંતુ તેમને જ્યારે સોના ચાંદીની વસ્તુ મળી છે એ તેમણે જ્વેલર્સ જોડે ચેક કરાઈ તો આ તમામ વસ્તુ નકલી હોવાની વાત સામે આવી છે। હવે જોવાનું એ રહે છે કે અન્ય લોકોને અસલી વસ્તુઓ મળી છે કે નહીં। હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે, એ મુદ્દામાં જે મોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો, એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે। જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે એ દાગીનામાં કંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો। એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વચ્ચે હું તમામ વર અને કન્યાના જાની અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું।